પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં ડીડીઓ સ્મિત લોઢાની બદલી, સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે થઈ નિમણૂક। રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના વહીવટી માળખામાં મહત્વપૂર્ણ ફેરબદલ કરવામાં આવ્યો છે। સરકારના તાજેતરના આદેશ અનુસાર દાહોદના વર્તમાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને નવા ડીડીઓ તરીકે આઈએએસ અધિકારી હિરેન બારોટની નિયુક્તિ કરાઈ છે। વહીવટી આદેશ મુજબ આઈએએસ સ્મિત લોઢાને હવે સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકેની નવી અને મહત્વની જવાબદારી સોંપાઈ છે, જ્યારે તેમના અનુગામી તરીકે નિમાયેલા આઈએએસ અધિકારી હિરેન બારોટ અત્યાર સુધી અરવલ્લી મોડાસા ખાતે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા। રાજ્યના વહીવટી માળખાને વધુ ગતિશીલ અને સુદૃઢ બનાવવાના હેતુથી સરકાર દ્વારા આ રૂટીન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ બંને અધિકારીઓને તેમના નવા સ્થાને હાજર થવાના નિર્દેશ અપાયા છે। નવા ડીડીઓ હિરેન બારોટ ટૂંક સમયમાં દાહોદ ખાતે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લેશે। આગામી સમયમાં દાહોદ જિલ્લાના વિકાસલક્ષી પ્રકલ્પો અને પાયાની સુવિધાઓના કામોને વધુ વેગવંતા બનાવવાના દ્રષ્ટિકોણથી આ નિમણૂક અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે।